નમસ્કાર. ચાલો આજે આપણે એક ખૂબ જ રસપ્રદ વિષય પર નજર કરીએ. ઈસુના બાળપણ પર આધારિત એક પ્રવચનમાંથી શું શીખવા મળે છે એના મુખ્ય બોધપાઠ વિશે વાત કરીશું. તો આ આખું પ્રવચન છે ને એ બસ એક જ વિચાર પર કેન્દ્રિત છે, આધીનતા. અને આ જ શબ્દને બીજા બધા ગુણોનો પાયો માનવામાં આવ્યો છે. ખૂબ જ મજબૂત વિચાર છે, ખરું ને? સારું, તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં તો મંદિરમાં ઈસુના ખોવાઈ જવાની ઘટના, પછી માતાપિતા પ્રત્યે આધીનતા, જ્ઞાન અને સમજદારી, નમ્રતા અને સ્વીકાર, અને છેલ્લે સમાજ માટે એક આશીર્વાદ કેવી રીતે બની શકાય. ચાલો તો ફટાફટ શરૂ કરીએ. તો આપણો પહેલો મુદ્દો છે મંદિરમાં ખોવાયેલા ઈસુ. આ વાર્તા તો કદાચ ઘણાએ સાંભળી જ હશે. વાત છે 12 વર્ષના એક બાળકની, જે 3 દિવસ માટે ગાયબ થઈ જાય છે. વિચારો, એમના માતાપિતાની શું હાલત થઈ હશે. આ પ્રવચનની શરૂઆત જ અહીંથી થાય છે. જુઓ, આ 3 દિવસ કેવી રીતે વીત્યા. પહેલા દિવસે માતાપિતાને લાગ્યું કે ઈસુ કદાચ સગા સંબંધીઓ સાથે હશે, એટલે ચિંતા ન કરી. પણ બીજા દિવસે જ્યારે ખબર પડી કે એ ક્યાંય નથી, ત્યારે તો દોડધામ મચી ગઈ. બધે જ શોધખોળ શરૂ થઈ ગઈ. અને છેક ત્રીજા દિવસે તેઓ પાછા યરુશલેમ ગયા અને ત્યાં મંદિરમાં એમને ઈસુ મળ્યા. અને સૌથી રસપ્રદ વાત શું છે ખબર છે? જ્યાં એક બાજુ માતાપિતા ચિંતાથી પરેશાન હતા, ત્યાં બીજી બાજુ ઈસુ મંદિરમાં શું કરી રહ્યા હતા? તેઓ તો વડીલોને સાંભળી રહ્યા હતા, સવાલો પૂછી રહ્યા હતા, અને ત્યાં બેઠેલા બધા જ લોકો એમની સમજદારી જોઈને દંગ રહી ગયા હતા. કેવો ગજબનો વિરોધાભાસ છે! હવે આખી વાર્તામાંથી પ્રવચનનો પહેલો અને કદાચ સૌથી મહત્વનો પાઠ સામે આવે છે. એ છે માતાપિતા પ્રત્યે આધીનતા. એને વિકાસનો પાયો ગણવામાં આવ્યો છે. પણ આધીનતા એટલે શું? શું ખાલી હામાં હા મિલાવી? ના. પ્રવચન કહે છે કે આધીનતાના 3 સ્ટેપ છે. પહેલું, સાચે જ ધ્યાનથી સાંભળવું. બીજું, જે પણ સલાહ કે સૂચન મળે એને સ્વીકારવું. અને ત્રીજું, અને સૌથી અગત્યનું, એના પર અમલ કરવો. આ ત્રણેય ભેગા થાય ત્યારે સાચી આધીનતા કહેવાય. અને જુઓ, બાળકના વર્તનની માતાપિતા પર કેટલી સીધી અસર થાય છે. જ્યારે બાળક આધીન હોય તો માતાપિતા ખુશ થાય છે, ગર્વ અનુભવે છે. પણ જો બાળક વાત ન માને તો સ્વાભાવિક છે કે નિરાશા આવે, તણાવ વધે. એટલે પ્રવચનમાં કહેવાયું છે કે આધીનતા એ જાણે માતાપિતા માટે એક ભેટ સમાન છે. સારું, તો આધીનતાની વાત તો થઈ, પણ એનાથી આગળ શું? હવે જોઈએ કે આ જ ગુણ જ્ઞાન અને સમજદારીનો રસ્તો કેવી રીતે ખોલે છે. સાંભળવાથી જ જ્ઞાન કેવી રીતે મળે? ચાલો સમજીએ. તો પ્રવચનમાં એક બહુ જ પાયાનો સવાલ પૂછવામાં આવ્યો છે કે ભાઈ, સાચું જ્ઞાન આવે છે ક્યાંથી? કોઈ યુવાન વ્યક્તિ જ્ઞાની બને કેવી રીતે? અને જવાબ છે એકદમ સરળ, સાંભળવાથી. પ્રવચનનો મુખ્ય મુદ્દો એ જ છે કે જ્ઞાન અને સમજદારી મેળવવાનો સીધો રસ્તો છે વડીલોની વાત ધ્યાનથી સાંભળવી અને સમજવી. અને અહીં તો જુઓ, એકદમ સ્પષ્ટ રીતે 2 ભાગ પાડી દીધા છે. જે બાળક સલાહ સાંભળે એને જ્ઞાની ગણવામાં આવે છે, પણ જે અવગણના કરે એને મૂર્ખ અથવા ગફ્ફોડ કયો છે, કારણ કે એનામાં સમજણનો અભાવ દેખાય છે. ઓકે, તો આપણે આધીનતા અને સાંભળવાની વાત કરી. હવે એનાથી એક ડગલું આગળ વધીએ. હવે વારો છે નમ્રતા અને સ્વીકારનો. એટલે કે કોઈપણ ફરિયાદ કે દલીલ વગર વાતને માની લેવી. આનું સૌથી મોટું ઉદાહરણ શું? યાદ છે? મંદિરમાં ઈસુ જ્ઞાનીઓ સાથે ચર્ચા કરી રહ્યા હતા. છતાં જ્યારે એમના માતાપિતા આવ્યા ત્યારે એમણે એક પણ દલીલ ન કરી. બસ ચૂપચાપ એમની સાથે ચાલ્યા ગયા. આ છે નમ્રતા. અને આ નમ્રતા સ્વીકાર ભાવમાંથી આવે છે. જુઓ, એમણે એક સુથારના દીકરા તરીકેનું સાદું જીવન કોઈપણ ફરિયાદ વગર સ્વીકારી લીધું. જે પરિસ્થિતિ મળી એમાં જ જીવ્યા. આપણે સામાન્ય રીતે હંમેશા ફરિયાદ કરતા રહીએ છીએ, પણ અહીં વાત છે સ્વીકારની. તો આપણે આધીનતા, જ્ઞાન, નમ્રતા આ બધા વ્યક્તિગત ગુણોની વાત કરી. પણ શું આ બધું ફક્ત પોતાના માટે જ છે? ના. હવે પ્રવચનનો છેલ્લો અને બહુ મહત્વનો મુદ્દો આવે છે કે આ બધા ગુણો ભેગા થઈને સમાજ માટે એક આશીર્વાદ કેવી રીતે બને છે. કારણ કે સાચો સદ્ગુણ ક્યારેય એકાંતમાં નથી ખીલતો. કોઈ સારા વ્યક્તિએ પહાડો કે ગુફાઓમાં જવાની જરૂર નથી. એ તો સમાજની વચ્ચે રહીને જ મોટો થાય છે. એના કાર્યોથી એ સમાજમાં માન સન્માન મેળવે છે અને ધીરે ધીરે એ પોતાની આસપાસના દરેક વ્યક્તિ માટે ફાયદાકારક સાબિત થાય છે.
તો જુઓ, આખું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. આ એક પ્રકારની સફર છે. શરૂઆત થાય છે આધીન રહેવાથી. એનાથી સાંભળવાની ટેવ પડે છે અને જ્ઞાન મળે છે. જ્ઞાનથી નમ્રતા અને સ્વીકાર ભાવ આવે છે. અને જ્યારે આ બધું ભેગું થાય ત્યારે વ્યક્તિ સમાજનું એક સન્માનનીય અંગ બની જાય છે. તો આ પ્રવચનમાંથી આપણે આધીનતા, જ્ઞાન અને નમ્રતા જેવા ગુણો વિશે જાણ્યું. પણ હવે એક મોટો સવાલ મનમાં ઊભો થાય છે. શું આજના આ ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં આ જૂની વાતોનું કોઈ મહત્વ છે ખરું? આ વિચાર સાથે જ આપણે આજની વાત પૂરી કરીએ છીએ.